નમસ્કાર મિત્રો, હું છું રામ ભરત. મિત્રો, છેલ્લા ઘણા સમયથી જે ભરતીને આપણે રાહ જોઈ રહ્યા હતા એ ભરતી આખિરકાર બહાર પડી ગઈ છે અને ગુજરાત પોલીસની ભરતી જે છે તો એ બહાર પડી ગઈ છે. કુલ જગ્યા છે આમાં 1382 જગ્યા છે. 16 માર્ચ એટલે કે આવતીકાલથી આમાં ફોર્મ ભરાવા શરૂ થઈ જવાના છે. હવે ઘણા બધા મિત્રોને એવું ક્વેશ્ચન હશે કે આ પોલીસની ભરતી છે, તો પોલીસની ભરતી તો છે જ, પણ મિત્રો પોલીસ કોન્સ્ટેબલની આ ભરતી નથી. આમાં પીએસઆઈ અને એએસઆઈની ભરતી થવાની છે. 1382 જગ્યા ઉપર ભરતી થવાની છે, તો એ પીએસઆઈ અને એએસઆઈમાં બહુ મોટી ભરતી કહેવાય, કારણ કે દર વર્ષે 400-500 જગ્યા જે છે પીએસઆઈ અને એએસઆઈમાં થતી હોય છે. આમાં 1382 ટોટલ જગ્યા ઉપર ભરતી થવાની છે અને આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું કે આમાં લાયકાત કેટલી જોશે, દોડ કેટલી હશે, છાતી કેટલી હોવી જોઈએ, તમારી ઊંચાઈ કેટલી હોવી જોઈએ. આવી સંપૂર્ણ બેઝિક ડિટેલ આ વિડીયોના માધ્યમથી આપણે જાણવાના છે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો તમે જોઈ શકો છો આ પરિપત્ર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અહીંયા જાહેરાત ક્રમાંક પણ આપેલા છે અને પીએસઆઈ આરબી પણ લખેલું છે અને જાહેરાત ક્રમાંક પણ જે છે એ આપેલા છે. આમાં પુરુષ અને મહિલા જે છે તે બંને ફોર્મ ભરી શકશે. હથિયારી અને બિન હથિયારી બંનેમાં જગ્યાઓ છે અને એમ મળીને ટોટલ જે છે આ પ્રમાણે જગ્યા છે. હવે અલગ અલગ જગ્યાઓ આમાં થવાની છે. એમાં પ્રથમ જે છે એ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર. આમાં 202 જગ્યા ઉપર ભરતી થવાની છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાઓ માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ માટે 72 જગ્યા છે. ત્યારબાદ ઇન્ટેલિજન્સ ઓફિસર પુરુષો માટે 18 જગ્યા છે. ઇન્ટેલિજન્સ ઓફિસર મહિલાઓ જે છે તો એના માટે 9 જગ્યા છે. બિન હથિયારી મદની સબ ઇન્સ્પેક્ટર પુરુષો સૌથી વધારે જગ્યાઓ આમાં છે. 659 જગ્યા ઉપર ભરતી થવાની છે. ત્યારબાદ બિન હથિયારી મદની સબ ઇન્સ્પેક્ટર મહિલાઓ, એના માટે 324 જગ્યાઓ છે અને એમ મળી અને 1382 જગ્યા ઉપર ભરતી થવાની છે. હવે બીજી વાત કરીએ આપણે, તો આમાં અહીંયા તમે તારીખ જોઈ શકો છો મિત્રો. આમાં ડિટેલ જે છે 16/3/2021 આ વેબસાઇટ જે તમે જોઈ શકો છો, ojas.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર ટોટલ ડીપમાં માહિતી કાલે બપોરના 2 વાગ્યાથી 31/3/2021 રાત્રિના 12 વાગ્યા સુધી તમે આમાં ફોર્મ ભરી શકશો. આમાં ઓનલાઈન અરજી તમારે કરવાની છે. આ વેબસાઇટ ઉપર કાલે બપોરના 2 વાગ્યા પછી તમે ઓનલાઈન અરજી તમે કરી શકશો. ઓજસ વાળી જે વેબસાઇટ આવે છે જનરલી ojas.gujarat.gov.in, આ વેબસાઇટ ઉપર તમારે અરજી કરવાની છે. ઓનલાઈન અરજી મિત્રો કરવાની છે. ઓફલાઈન પ્રોસેસ જે છે આમાં ક્યાંય પણ કરવાની નથી, અથવા તો તમારે ક્યાંય પણ તમારા જે ડોક્યુમેન્ટ જે છે ક્યાંય સેન્ડ કરવાના નથી. ઓનલાઈન જ કરવાનું છે અને પ્રિન્ટ જે છે ફોર્મ ભરી અને કન્ફર્મ ફોર્મ કર્યા પછી તમારે પ્રિન્ટ જે છે એ તમારી પાસે કઢાવીને રાખવાની રહેશે, કારણ કે જ્યારે પણ તમારે પ્રેક્ટિકલ અથવા તો થિયરીની જે એક્ઝામ આવશે ત્યારે તમારે શો કરવાની રહેશે. બીજી મહત્વની બાબત છે કે આમાં અલગ અલગ ભરતીઓ છે. હથિયારી છે, બિન હથિયારી છે, પીએસઆઈ અને એએસઆઈ ઉપર ભરતી થવાની છે. તો એમાં તમારે અલગ અલગ ફોર્મ જે છે એ ભરવાના નથી, કોઈ પણ એકમાં તમારે ફોર્મ ભરવાનું છે. અલગ અલગ ભરવાની કોઈ તમારે જરૂરિયાત નથી. હવે વાત કરી લઈએ શારીરિક કસોટીના ધારાધોરણો વિશે. પુરુષો અને મહિલાઓ માટે કેટલી ઊંચાઈ હોવી જોઈએ, દોડ કેટલા મિનિટની અંદર કેટલી પૂરી કરેલી હોવી જોઈએ, છાતી કેટલી હોવી જોઈએ. તો સૌપ્રથમ વાત કરીએ ઊંચાઈની. પુરુષો માટે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો જે છે તો એના માટે 162 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ. છાતી જે છે તો ફૂલાવ્યા વગરની 79 સેન્ટીમીટર હોવી જોઈએ અને ફૂલાવીને 84 સેન્ટીમીટર હોવી જોઈએ. વજનની વાત કરીએ તો 50 કિલોગ્રામ ઓછામાં ઓછો તમારો વજન હોવો જરૂરી છે. છાતીની વાત કરીએ તો તમે
પુચઅપ કરી અને તમે છાતી જે છે એ ફૂલાવી શકો છો. તમારે જો છાતી જે છે ઓછી હોય તો તમે દંડ પીલી અને ફૂલાવી શકો છો. બીજી વાત કરીએ કે અનુસૂચિત જનજાતિ સિવાયના જે તમામ ઉમેદવારો જે છે તો એની ઊંચાઈ જે છે 165 કિલોમીટર રાખી છે અને છાતી ફૂલાવ્યા વગરની 79 સેન્ટીમીટર હોવી જોઈએ અને ફૂલાવીને 84 સેન્ટીમીટર તમારી હોવી જોઈએ. વજન જે છે તો એ સેમ જ છે, 50 કિલોગ્રામ વજન હોવો જોઈએ. બીજી વાત કરીએ મહિલાઓ માટે અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો માટે ઊંચાઈ જે છે 156 સેન્ટીમીટર હોવી જોઈએ. વજન ફક્ત 40 કિલોગ્રામ હોય તો પણ તમે આમાં સિલેક્ટ થઈ શકો છો. અને અનુસૂચિત જનજાતિ સિવાયની ઉમેદવારો જે છે મહિલા ઉમેદવારો છે તો એના માટે 158 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ. વજન એમાં પણ સેમ જ છે, 40 કિલોગ્રામ ઓછામાં ઓછો હોવો જરૂરી છે. હવે ગુજરાત પોલીસ ભરતીની મહત્વની જો કોઈ કડી હોય તો એ દોડ છે મિત્રો. અને દોડમાં જ ઘણા બધા સ્ટુડન્ટ જે છે એ નીકળી જતા હોય છે. તો પ્રથમ વાત કરીએ પુરુષો માટે, તો પુરુષો માટે 5 કિલોમીટર વધુમાં વધુ 25 મિનિટની અંદર પૂરું કરવાનું હોય છે. હવે અત્યારે જેણે 5 કિલોમીટર જે છે કોઈ પ્રેક્ટિસ નથી કરેલી અથવા તો ક્યાંય પણ સ્પર્ધાત્મક એક્ઝામમાં ન ગયા હોય તો એના માટે 5 કિલોમીટર જે છે એ થોડીક અઘરી હોય છે. પરંતુ તમે સવાર સાંજ પ્રેક્ટિસ કરો તો 5 કિલોમીટર જે છે એ તમે 20-21 મિનિટની અંદર પણ તમે પૂરું કરી શકો છો. અને 25 ગુણની શારીરિક કસોટી હોય એમાં તમને એક્સ્ટ્રા માર્ક પણ તમને મળતા હોય છે. કારણ કે મેં પણ આ 5 કિલોમીટર જે છે એ પૂરું કરેલું છે, એટલા માટે મને અનુભવ છે એનો. મહિલા ઉમેદવારો માટે જે છે બહુ સિમ્પલ છે દોડવાનું, 1600 મીટર છે અને 9 મિનિટ અને 30 સેકન્ડમાં એને પૂરું કરવાનું હોય છે. પરંતુ એ પણ પ્રેક્ટિસ કરે તો 7.5 થી 8 મિનિટની અંદર આ 1600 મીટર જે છે એ પૂરું કરી શકે છે અને એને એક્સ્ટ્રા ગુણ જે છે એ પણ મળતા હોય છે. એક સર્વિસમેનની વાત કરીએ મિત્રો તો 2400 મીટર દોડ હોય છે અને 12 મિનિટ અને 30 સેકન્ડની અંદર પૂરું કરવાનું હોય છે. આ પ્રમાણે દોડ હોય છે. હજી પણ આ એક્ઝામ જે છે વાર હશે અને તમે જો આમાં ફોર્મ ભરવા માંગતા હોય તો તમે અત્યારથી પ્રેક્ટિસ કરવી શરૂ કરી દેશો તો તમને ઘણો બધો ફાયદો થશે. બીજી વસ્તુ ડોક્યુમેન્ટની વાત કરીએ. ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ જે છે તો સૌપ્રથમ જે છે લાયકાત પ્રમાણેની માર્કશીટ. તો મિત્રો પીએસઆઈ અને એએસઆઈ જે છે એમાં ફોર્મ ભરવા માટે મિનિમમ તમારી લાયકાત જે છે ગ્રેજ્યુએટ હોવી જરૂરી છે. અંદાજિત છે કારણ કે કોન્સ્ટેબલ જે છે એમાં 12 પાસ હોય તો તમે એમાં ફોર્મ ભરી શકશો. પરંતુ પીએસઆઈ અને એએસઆઈ જે છે તો એમાં ગ્રેજ્યુએટ જે છે એ હશે. એ તમને કાલે 16 તારીખે તમને ખ્યાલ પડી જશે. બીજું જે છે પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી, જાતિ પ્રમાણ, નોન ક્રિમિનલ સર્ટી, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર, આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. આમાં જાતિ પ્રમાણ જે છે તો એ જે એસસી એસટીના જે ઉમેદવારો હોય એના માટે જાતિ પ્રમાણ હોવું જરૂરી છે. અને નોન ક્રિમિનલ સર્ટી જે છે તો એ જે છે ઓબીસીના જે ઉમેદવારો હોય એને જાતિ પ્રમાણ અને નોન ક્રિમિનલ સર્ટીની જરૂર પડશે. તો આ હતી આજની માહિતી મિત્રો. પોલીસની ભરતી જે છે એ પણ 13,000ની જે ભરતી થવાની છે તો એ આવનારા ટૂંક સમયની અંદર જ ભરતી થવાની છે. તો એના માટે પણ જો તમે તૈયારી કરતા હોય તો તમે તૈયારી કરજો. પરીક્ષા ભરતી જે છે આવવાની છે અને 16 તારીખે ફોર્મ કાલે 2 વાગ્યા પછી ભરાવાના છે. તો એ ફોર્મ જે છે કેવી રીતે ભરવું એના માટે શું પ્રોસેસ છે એ નેક્સ્ટ વિડીયોમાં જે છે તમને જણાવી દઈશ. તો આ હતી આજની માહિતી મિત્રો. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવા વિડીયો આપના સુધી પહોંચતા રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય ભારત, જય હિન્દ.